શું ભાઈ બધા મજામાં? તમે આગળનો વિડીયો જોયો તો પહેલો પાર્ટ સંભાવનાનો, તો ભાઈ પહેલો પાર્ટ તમે જોયો હોય તો જ બીજો પાર્ટ તમને કમ્પ્લીટલી ખબર પડશે. ના જોયો હોય તે કામ કરો, પહેલા પાર્ટમાં જઈ આવો, પછી બીજો પાર્ટ આપણે જોજો. કારણ કેવું છે કે તમને ભાઈ દાખલા આવડે, નહીં તો તમે બેઝિક જ નહીં જુઓ સંભાવનાનું, એના આગળના નાના દાખલા નહીં જુઓ તો ભાઈ આ દાખલામાં તકલીફ પડશે. બરોબર છે? અને ભાઈ જુઓ, મારે તમને એક માહિતી આપવાની હતી. ભાઈ મારા વિડીયોમાં તમને જે પ્રકારનો પ્રોબ્લેમ લાગતો હોય એ મને કહો, તો એ મને જેટલું સારી રીતે કહેશો એટલો પ્રોબ્લેમ હું સોલ્વ કરવાનો ટ્રાય કરે. એટલે ભાઈ યુટ્યુબવાળા નીચે કોમેન્ટ આપો છો, બરાબર? તો કોમેન્ટમાં મારો કોમેન્ટ એ સારી, જે બી તમને પ્રોબ્લેમ લાગતો હોય તો કોમેન્ટ મારો, અને તમને મારા વિડીયો સારા લાગતા હોય તો એકદમ ગુડ કહીને મસ્ત મને જે ગમતી હોય એ સરસ મજાની એક કોમેન્ટ મારી દો, બરોબર? ચલો આપણે આગળ જોઈએ દાખલો. ચલો ભાઈ, આપણે જોવો છે 10મો દાખલો. પેલા આપણે 10મા દાખલાની રકમ જોઈ લઈએ કે એક ગલ્લામાં. ભાઈ ગલ્લો એટલે આપણે બધા નાના હતા, ચલો હું બી નાનો હતો ત્યારે બી એક ગલ્લો લાવતો હતો. ભાઈ એક માટીનો આવતો હોય, કોઈ લોખંડનો આવતો હોય, આપણે શું કરતા? પૈસા નાખતા અંદર. એ ગલ્લાની વાત થાય છે દાખલામાં. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા હોય. ભાઈ 50 પૈસાના કેટલા સિક્કા છે? 100 સિક્કા છે. જેમ જેમ ભાઈ આપણે રકમમાં આપતો રહે એમ લખતા રહેજો, તો શું થાય ખબર છે? કોઈ વસ્તુ ભૂલી ના જવાય, ને કે ભાઈ કોઈ વસ્તુ ભૂલી જઈએ તો જવાબ ખોટો આવે, દંડે લાગી જવાય. ભાઈ યાદ રાખજો. ચલો ભાઈ, 50 પૈસાના 100 સિક્કા છે. 1 રૂપિયાના આપણા 50 સિક્કા છે, બરોબર છે? 2 રૂપિયાના 20 સિક્કા છે, બરોબર છે? અને 5ના એટલે 5 રૂપિયાના આપણા 10 સિક્કા છે, બરોબર? ભાઈ આ શેનું નિશાની છે ખબર હોવી જોઈએ, અને આ શેની નિશાની છે એ બી ખબર હોવી જોઈએ. ભાઈ મેં પી લખ્યો એટલે તમારે પૈસા સમજી લેવાના, અને ભાઈ મેં આ લખ્યો, આ જેવું તમને દેખાય છે ર જેવું, એ શું છે? તો રૂપિયાનું ચિહ્ન છે, બરોબર છે? ચલો જોઈએ, આગળ રકમ વાંચીએ. તો ભાઈ 50 પૈસાના 100 સિક્કા હોય, 1 રૂપિયાના 50 સિક્કા હોય, 2 રૂપિયાના 20 સિક્કા હોય, 5 રૂપિયાના 10 સિક્કા હોય, બરોબર છે? તો જો ગલ્લાને ઊંધો કરીએ ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તેની સમસંભાવી સંભાવના શોધો, બરોબર છે? તો ભાઈ આપણે પહેલો ઓપ્શન જોઈએ તો P ઓફ A બરોબર શું મળે આપણને? 50 પૈસાના સિક્કા મળે. તો ચલો આપણે જોઈએ. ભાઈ આપણે P ઓફ A બરાબર 50 પૈસાના સિક્કા મળે તેની સંભાવના જોવી છે, બરોબર? તો ભાઈ એની સંભાવના શું થાય જોઈએ આપણે. તો જુઓ ભાઈ, પહેલાં તો આની અંદર એક મસ્ત કરવાનું, પહેલાં ટોટલ કરી દેવાનું, બરોબર? શું કરવાનું? ટોટલ. તો ભાઈ ટોટલ કેટલા સિક્કા છે? 100 અને 50, 150, 150 વત્તા 20 એટલે 170, 170 વત્તા 10 એટલે કેટલા થઈ જાય? 180 સિક્કા થાય. ટોટલ કેટલા સિક્કા થાય? 180 સિક્કા આપણા થયા. ચલો હવે દાખલો ગણવાનું ચાલુ કરીએ. તો P ઓફ A બરાબર આપણે સંભાવના શોધવાની હતી ભાઈ કે 50 પૈસાના કેટલા સિક્કા હોય, બરોબર છે? ચલો ભાઈ હોધી નાખ્યા. તો મસ્ત પ્રકારની જુઓ ભાઈ, પહેલાં શું લખવાનું? એનું આપણે સૂત્ર મેં તમને કદાચ ખબર ના હોય તમને તો આગળનો વિડીયો પહેલાં જોઈ લેજો, પછી આ વિડીયો જોજો તો તમને વધારે ખબર પડશે ભાઈ, બરોબર છે? ભાઈ સૂત્ર હતું ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા, બરોબર છે? ચલો ભાઈ, તો P ઓફ A બરાબર આપણે સૂત્ર લખવાનું છે ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો. ચલો હું બરોબર કરી દઉં છું. ભાઈ ઉદ્ભવતા પરિણામો કયા? તો ભાઈ જોઈએ, 50 પૈસાના સિક્કા શોધવા છે. તો ભાઈ આની અંદર 50 પૈસા સિક્કા કેટલા છે? તો જુઓ, આ 50 પૈસા, એમાં કેટલા સિક્કા છે? 100 સિક્કા છે, બરોબર છે? તો ભાઈ આપણે ઉદ્ભવતા પરિણામો કેટલા થાય? 100. અને કુલ પરિણામોની સંખ્યા, તો ભાઈ ટોટલ પરિણામો એટલે કુલ પરિણામો કેટલા છે? 180. તો ભાઈ હું શું લખી દે? 180. ચલો ભાઈ 0 0 ઉડી ગયા, છેદ ઉડાડતા તો આવડે છે ને ભાઈ?
જોઈ લો 0 0 ઉડી ગયા, 10 ના છેદ ઉડાડીએ 5 દુ 10 અને 18 ના છેદ ઉડાડીએ 9 દુ 18. જુઓ 2 2 ઉડી ગયા, તો બચ્યું શું આપણા જોડે? તો 5 ભાગ્યા 9. તો ભાઈ આપણો આ જવાબ આવી ગયો પી ઓફ એ બરાબર 5 ભાગ્યા 9 આપણો જવાબ આવી ગયો. બરોબર છે. તો 50 પૈસાના સિક્કાની સંભાવના શું મળે? તો 5 ભાગ્યા 9 મળે. બરોબર છે. ચલો એ રીતે આપણે બીજો જોઈએ. બીજા ઓપ્શનમાં શું આપ્યું છે? ભાઈ તમને બીજો ઓપ્શન એવો આપ્યો છે કે ભાઈ રૂપિયા પાંચના સિક્કા ન હોય. શું હોય? રૂપિયા 5ના સિક્કા ન હોય. તો હવે બીજી સંભાવના શું શોધવાની છે કે ભાઈ આ જે ટોટલ સિક્કા છે એની અંદર 5ના સિક્કા ન હોય એની સંભાવના કેટલી? ચો શોધીએ. તો લખવાનું પી ઓફ પી બરાબર, સાહેબ પી ઓફ બી કઈ રીતે? જુઓ ભાઈ આ પહેલો ઓપ્શન હતો તો મેં લીધું પી ઓફ એ, આ બીજો ઓપ્શન છે તો મેં શું લીધું? પી ઓફ બી. તો પી ઓફ બી બરાબર તમારે લખવાનું રૂપિયા 5ના સિક્કા ન હોય તેની સંભાવના શોધવાની છે. બરોબર. તો ભાઈ રૂપિયા 5, જો ભાઈ તકલીફ ચો પડતી હોય છે, હોય તાન તો આપણને આવડી જાય, પણ જ્યારે તમને એવું પૂછ્યું હોય ને ભાઈ ન હોય ત્યારે તકલીફ પડે છે, એટલે થોડું ધ્યાન રાખવાનું રાખો ભાઈ. ચલો ભાઈ 5ના સિક્કા ન હોય તો ભાઈ 5ના સિક્કા ક્યાં છે? જુઓ આ આ 5ના સિક્કા ન હોય તો આપણા ટોટલની અંદર 5ના સિક્કા કટ કરતો તો કેટલા સિક્કા બચે? જુઓ 100 અને 50, 150, 150 120, સોરી 100 + 50 એટલે 150, 150 + 20 કેટલા થાય? 170 થાય. તો ભાઈ સૂત્ર પેલા લખજો. હું સૂત્ર ફરીથી નથી લખતો, તમારા ભાઈ સૂત્ર દરેકે દરેક ઓપ્શનમાં ફરીથી લખવાનું છે. બરોબર છે. હું નથી લખતો, તમે લખજો. ચલો ભાઈ તો થાય 170. 5ના સિક્કા કટ કરી દીધા તો ભાઈ ટોટલ 3 સિક્કા કેટલા થયા? 170. અને ભાઈ ટોટલ કેટલા હતા? 180. 0 0 કટ માટે જવાબ કેટલો થાય? 17 ભાગ્યા 18 આપણો જવાબ થાય. તો પી ઓફ બી કેટલો મળ્યો? તો રૂપિયા 5ના સિક્કા મળ્યા આપણને 17 ભાગ્યા 18 થાય. દાખલો આવડ્યો ભાઈ? તો ભાઈ એક વખત એક કામ કરો, વિડીયો સ્ટોપ કરો, એક વખત દાખલો પેલા જાતે ગણી લો, પછી આગળનો દાખલો જોજો. બરોબર છે. ચલો ભાઈ પેલો દાખલો આવડ્યો, ચેક કર્યો તમે ગણી? તો ભાઈ હવે આ જોઈએ 11મો દાખલો. ભાઈ ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. ભાઈ માછલી ઘર એટલે તમે ભાઈ ઘેર તો હોય કે ના હોય તમને કદાચ ખબર નહીં હોય, બટ એક કામ કરો, મૂવી યા સિરિયલમાં તમે જોયેલું હશે, પેલું કાચનું ચોરસ હોય છે, તમે દવાખાનામાં યા મોટા મોટા મોલમાં જોયેલું હશે, તો ચોરસ નહીં મૂકેલા હતા કાચના, એમાં પેલી પાણી હોય ને એમાં માછલીઓ ફરતી હોય, એને ભાઈ એનું માછલીનું ઘર કહેવાય. બરોબર છે. તો ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. તો દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. બરોબર છે. તો આ ટોકીમાં 5 નર માછલી, ભાઈ કેટલી? 5 નર માછલી છે. કેટલી છે? 5 નર માછલી છે. આગળ જોઈએ તો 8 માદા માછલી છે. 8 કેટલી માછલી છે? માદા. જો ભાઈ નર એટલે પુરુષ પ્રજાતિમાં આવે અને માદા એટલે સ્ત્રી પ્રજાતિમાં આવે ભાઈ, મેલ અને ફિમેલ. બરોબર છે. ચલો આપણે આગળ જોઈએ તો 5 નર હતી, 8 માદા માછલી હતી. તો ભાઈ તમને એવું શોધવાનું કહે છે કે બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના કેટલી? તો તમને પહેલાં તો આપણે ટોટલ કરી દઈએ. 5 + 8 કેટલા થાય? તો 5 + 8 થાય આપણા 13. હવે ભાઈ શોધવાનું શું છે કે ભાઈ દુકાનવાળો યાદચ્છિક રીતે આમ કરીને માછલી કાઢે છે અને નર માછલી આવે એની સંભાવના કેટલી થાય? ચલો ભાઈ નર માછલી જોઈએ. તો પી ઓફ એ બરાબર લખી દેવાનું નર માછલી આવે તેની સંભાવના. બરોબર છે. તો ભાઈ સૂત્ર લખી દઈએ પહેલા. ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. ભાઈ સૂત્ર તો કોમન જ છે ભાઈ, આ એક વાર મગજમાં સેટ કરી લેવાનો તો ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો થાય. બરોબર છે. ચલો ભાઈ
ઉદ્ભવતા પરિણામો ભાઈ આ શું કીધું છે નર માછલી હોય તો ભાઈ નર માછલી કેટલી છે આની અંદર ખાલી 5 તો ભાઈ ઉદ્ભવતા પરિણામો કેટલા આવશે 5 અને કુલ પરિણામો કેટલા આવશે તો આપણે કર્યું હતું 5 + 8 એટલે ટોટલ કેટલા થાય 13 તો ભાઈ કુલ પરિણામો કેટલા થયા 13 લો આવી ગયો જવાબ તો લો P of A બરોબર લો એકદમ સરસ મજાનો જવાબ તરત આવી ગયો શું જવાબ આવ્યો 5 વાગ્યા 13 જવાબ આપણો આવી ગયો દાખલો આવડશે ફરીથી કહું છું વિડીયો સ્ટોપ કરીને એકવાર દાખલો જાતે ગણી જુઓ પછી આગળ વિડીયો જોજો બરોબર છે મજા તો આવે છે ને ભાઈ દાખલાની અંદર જો ભાઈ દાખલા જેટલા સમજશો જેટલો કોન્સેપ્ટ સમજશો એટલી મજા આવશે જો તમે સ્કીપ કરી વિડીયો દોરાઈ જોતા રહેશો તો તમને કંઈ જ ખબર પડશે નહીં તો ભાઈ આપણે ગેમ રમતા હોય PUBG યા ફ્રી ફાયર તો કેવું એકદમ ફોકસ કરીને જોઈએ છે ભાઈ તો ભાઈ દાખલા છે બરોબર છે 10 મોટો રન છે યાદ રાખજો ફરીથી ગયા વિડીયો બી કીધું હતું આ વિડીયો બી કહું છું આંકડા શાસ્ત્ર અને સંભાવના ટોટલ 2 ચેપ્ટર 30 માર્ક્સના છે આ ચેપ્ટરમાંથી એકની માર્ક્સ જવો ના જોઈએ મિત્ર જો ગયો તો તમને જેવું રિઝલ્ટ જોતું હશે નહીં આવું બરોબર છે અને બીજું આ ચેપ્ટર ઇઝી છે બરોબર છે ભાઈ આપણે મોબાઈલ ના પછી અપડેટ આપતું રહે છે તો ભાઈ તમે બી મને અપડેટ માટે બોલતા રહેજો કે સાહેબ આ કરતા રહો તો હું એ કરતો રહે બરોબર છે કારણ કે ભાઈ અત્યારે હાલ હું ઓનલી ફોર હું ચેપ્ટર અપલોડ કરું છું પછી ટાઈમ આવશે તો 6 મહિના પછી દિવાળી પછી આપણે લાઈવ બી આવવાનો ટ્રાય કરશું અને ભાઈ યાદ રાખજો લાઈવ આવવા માટે મેક્સિમમ સ્ટુડન્ટ થાય તો લાઈવ આવવાની મજા મને બી આવે તો શું કરવાનું છે તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની જ છે મિત્રો બટ તમારા મિત્રોને બી વિડીયો શેર કરજો અને એમને બી કહેજો જોવાની મજા આવશે દાખલા અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરે અને લાઈક કરે અને બીજા મિત્રોને બી શેર કરે ચલો ભાઈ આપણે દાખલો જોઈએ ચોપડી હાથમાં રાખજો ચોપડી જોતા રહેજો આપણો દાખલા નંબર 12મો એની ક્વેશ્ચન નંબર આપણો 12મો બરોબર છે તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે ભાઈ તકની રમત એટલે શું તો ભાઈ આપણે પેલો શું કહેવાય એને લોટરી જેવી વાત આપણે મેળા બેડામાં ગયા હોય લોટરી નથી હતી તો પેલું ગોળ એકદમ સર્કલ હોય છે હું તમને દોરીને બતાવું આવું એક ગોળ સરસ મજાનું હોય છે એની અંદર ભાઈ કેટલા આપણને આપ્યા છે 8 ભાગ આપ્યા છે 1 2 3 4 5 6 7 અને 8 ટોટલ કેટલા આપે છે આપણને 8 આપણને આપે છે બરોબર તો ભાઈ શું કીધું છે જોઈએ ભાઈ આને કઈ રમત કહેવાય તકની સાહેબ કઈ રીતે રમવાની હોય તો ભાઈ આમ કહીને આ ગોળ ટાયર જેવું હોય એને આમ કહીને ગોળ જોરથી ફેવડી નાખવાનું અને જ્યાં તીર રહ્યું એ કોઈ બી એક નંબર ઉપર અટકે એને બે તકની રમત કહેવાય બરોબર છે જોઈએ આગળ તો ભાઈ 1 થી 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે અને આ સમસંભાવી પરિણામો જણાવો ચલો ભાઈ પહેલો ઓપ્શન છે આપણો 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી તો હું ભાઈ P of A લખી દઉં છું P of A બરાબર 8 તરફ નિર્દેશ કરે ભાઈ નિર્દેશનો મતલબ એવો થાય કે ભાઈ 8 તરફ આ એરો આવે તેની સંભાવના કેટલી તો 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી તો ભાઈ જોઈએ કે ભાઈ 8 તરફ કરવું હોય તો પેલા સૂત્ર લખવાનું ભાઈ હું એક જ વખત સૂત્ર લખું છું પણ તમારે દરેક વખત સૂત્ર લખવાનું થાય કારણ કે ભાઈ આપણા બોર્ડમાં એટલી બધી જગ્યા હોતી નથી એટલા માટે ભાઈ હું એક જ વખત સૂત્ર લખું છું બરોબર છે તમે એવું ના કરતા કે સરે કર્યું એટલે આપણે એવું જ કરવાનું ના હો ભાઈ એવું ના કરતા તો ભાઈ સૂત્ર લખું છું હું એક જ વખત ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા સૂત્ર ફરીથી કહું છું ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા થાય તો ભાઈ જોઈએ આપણે ઉદ્ભવતા પરિણામો એટલે 8 તરફ નિર્દેશ કરે એની 8 તરફ આવે તો ભાઈ આ 1 થી 8 ની અંદર 8 કેટલા છે ખાલી એક જ વખત છે ને 8 તો ભાઈ આ 8 એક જ વખત છે તો ભાઈ ઉદ્ભવતા પરિણામો કેટલા થાય 1 અને કુલ પરિણામો કેટલા થાય તો 1 2 3 4 5 6 7 અને 8 ટોટલ પરિણામો કેટલા છે આપણા જોડે 8 તો ભાઈ આ આપણો જવાબ આવી ગયો P of A બરાબર 1/8 બરોબર છે ને ભાઈ ચલો ભાઈ પહેલો P of A મળી ગયો બરોબર છે તો ભાઈ P of B શું છે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી લખી દઈએ આપણે P
પી ઓફ બી બરોબર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના આપણે શોધવાની છે। કઈ? અયુગ્મ સંખ્યા। સાહેબ અયુગ્મ અને યુગ્મ બે પ્રકારની સંખ્યા હોય, એ કઈ કઈ હોય હું તમને એક વાર બતાવી દઉં છું। જુઓ, અહીં લખું છું, અયુગ્મનો મતલબ એવો થાય, અયુગ્મ એટલે ભાઈ એવું તો વિચાર લો કે એકી સંખ્યા થાય બધી। અયુગ્મ એટલે તમારે એકી સંખ્યા વિચાર લેવાની, કઈ કઈ? 1 3 5 7 ક્યાં સુધી? અનંત સુધી। અને સાહેબ યુગ્મ એટલા, ભાઈ યુગ્મ એટલે તમારે કઈ વિચાર લેવાની? એકી સંખ્યાઓ બધી જ। તો લખી દઈએ 2 4 6 8 છેક અનંત સુધી, બરોબર છે। તો આપણે કઈ પૂછી છે? અયુગ્મ। તો ભાઈ આ ક્રોસની અંદર અયુગ્મ સંખ્યા કઈ કઈ થાય? તો જુઓ, 1 અયુગ્મ છે, 3 બી અયુગ્મ છે। ભાઈ અયુગ્મ એટલે આપણે એકી સમજી લો, એટલે આંખો બંધ કરી, 1 એટલે એકી, 3 એકી, 5 એકી સંખ્યા થાય અને 7 એકી સંખ્યા થાય। ટોટલ કેટલી સંખ્યાઓ મળી? 1 3 5 અને 7, એટલે ટોટલ કેટલી સંખ્યાઓ મળી? 4 સંખ્યાઓ મળી। તો ભાઈ ઉદ્ભવતા પરિણામો કેટલા થાય? 4 અને ટોટલ પરિણામો કેટલા થાય ભાઈ? 8। તો ભાઈ આપણો જવાબ શું થાય? જુઓ ભાઈ, છેદ ઉડતા હોય તો હંમેશા માટે ઉડાડવાના, બરોબર છે। 4 દુ 8। તો ભાઈ જવાબ શું થયો? ઉપર કઈ ના બચ્યા એટલે 1 અને નીચે 2। તો પી ઓફ બી બરાબર આપણો જવાબ થયો 1/2, બરોબર છે ભાઈ। ચલો ભાઈ હું ત્રીજા ઓપ્શનની વાત કરું કે ભાઈ ત્રીજા ઓપ્શનમાં શું છે, યાદ રાખજો। તો હું પી ઓફ સી લખી દઉં છું કે ભાઈ પી ઓફ સી બરાબર શું છે? તો પી ઓફ સી બરાબર છે 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી થાય? શું? 2 કરતાં મોટી, 2 કરતાં મોટી સંખ્યા સાઈડ નિર્દેશ કરે, 2 કરતાં મોટી સંખ્યા, એક જ મિનિટ ભાઈ, મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી થાય? તો ભાઈ આપણે ચક્રમાં પૂછી નાખ્યું તો ફરીથી દોડ દઉં છું। જુઓ, સંખ્યા લખી દો 1 2 3 4 5 6 7 અને 8। જો ભાઈ આની અંદર આકૃતિ હતી, બરોબર છે ભાઈ। આ આકૃતિને શું જોવાનું હતું? 2 કરતાં મોટી સંખ્યા। તો જુઓ ભાઈ આ 2 રહી અને 2 કરતાં મોટી સંખ્યા કેટલી છે? 1 2 3 4 5 અને 6। એનો મતલબ ભાઈ 2 3 થી લઈને અને 8 સુધી કેવી સંખ્યાઓ છે? બધી મોટી સંખ્યાઓ છે। તો કેટલી સંખ્યાઓ હતી? 1 2 3 4 5 અને 6। તો ભાઈ ઉદ્ભવતા પરિણામો સંખ્યા મળી આપણને 6 અને ટોટલ પરિણામો કેટલા છે ભાઈ? આપણને તમને ખબર જ છે 8 છે। છેદ ઉડતો હોય તો ઉડાડવાનો, છેદ શું ઉડે ભાઈ? 3 દુ 6 અને 8 નો છેદ શું ઉડે? 4 દુ 8। તો જુઓ ભાઈ 2 2 કટ થઈ ગયા, બરોબર છે। તો આપણું પી ઓફ સી બરાબર જવાબ શું થાય? તો ઉપર 3 બચ્યા અને નીચે 4 બચ્યા। તો ભાઈ આપણો જવાબ થાય 3/4। ચલો ભાઈ હજુ એક ઓપ્શન છે, ચોથો આપણો છે, એટલે હું લખી દીધું પી ઓફ ડી બરોબર 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના શોધો। શું શોધવાની છે ભાઈ? 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના શોધવાની છે। ભાઈ 9 કરતાં નાની સંખ્યાનો મતલબ શું થાય? તો ભાઈ જોઈએ 9, ભાઈ આમાં કેટલા સુધી એકડી આપી છે ભાઈ? 1 થી 8। તો ભાઈ 9 કરતાં નાની એનો મતલબ 1 થી 8 9 કરતાં કેવી છે? નાની છે ને ભાઈ। તો ચલો લખી દો। તો ભાઈ ઉદ્ભવતા પરિણામોની સંખ્યા 9 કરતાં નાની એટલે 1 થી 8, એટલે કેટલા પરિણામો થયા? 8 પરિણામો થયા આપણા। તો 8 અને ટોટલ પરિણામો કેટલા છે આપણા? 8 જ છે। તો ચલો ભાઈ છેદ ઉડાડો, 8 એકા 8। તો ભાઈ પી ઓફ ડી બરાબર શું જવાબ આવે? 1। લો આવડી ગયો, આવડશે। જો ભાઈ આ સંભાવના દાખલા કોઈ જ પ્રકારની તકલીફ વાળા નથી અને એકદમ ઇઝીમાં ઇઝી દાખલા છે, બરોબર છે ને ભાઈ। જો ભાઈ આપણું આ ચેપ્ટર ફરીથી કહું છું, સંભાવના અને આંકડાશાસ્ત્ર બંને ચેપ્ટર ઇઝી છે અને બંને ચેપ્ટરના ટોટલ થઈને 30 માર્ક છે। એટલે ભાઈ એક બી દાખલો ખોટો પડવો જોઈએ નહીં અને એક બી માર્ક્સ જવો જોઈએ નહીં। જો ભાઈ આમાંથી તમારા 30 માર્ક્સ તો તમે લાવવાનો ટ્રાય કર્યો ને ભાઈ, તો તમારા ગણિતમાં માર્ક્સ ઓછા આવશે નહીં અને તમે સારું એવું મેરિટ બનાવી શકશો, બરોબર છે ભાઈ। તો ભાઈ આ વિડીયો ગમે તમને ગમે હોય તો તમારા મિત્રોને બી
શેર કરજો અને ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચલો ભાઈ મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. અને ભાઈ જુઓ મેં ઓલરેડી 12 દાખલા સુધી મેં તમને ગણાવ્યા છે અને આગળના જે બી દાખલા બાકી છે એ આપણે પાર્ટ ત્રીજામાં જોશું. જેટલું થશે એટલું હું તમને ઓલરેડી કરાવડાય અને હું તમને બધા IMP દાખલાઓ કરાવડાય. બરોબર છે. ચલો ભાઈ મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.